નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. મિત્રો, કોવિડ-19 જેવી મહામારીની તબાહી ધીમે ધીમે ઓછી થતાં ફરી એકવાર બિનચેપી રોગોની ગંભીરતા તરફ સૌનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, બ્લોકેજ, હૃદયરોગ વગેરે જેવા બિનચેપી રોગોનો ઝડપથી ફેલાવો ભારતમાં ખૂબ ચિંતાજનક છે. કારણ કે તે પ્રકાશમાં આવ્યું છે કે યુવા લોકો અને પોતાને ફિટ રાખનારા લોકોમાં પણ હૃદયરોગ જેવી બીમારીઓનું જોખમ રહેલું છે. તો આ ચિંતા દૂર કરવા આપણે શું કરી શકીએ? તો આજે આ જ વિષય ઉપર આપણે વિસ્તૃત જાણકારી મેળવીશું. માહિતી આપવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માધવબાગના અમદાવાદ ક્લિનિક હેડ અને નિષ્ણાત ડૉક્ટર જીનલ ઠક્કર. જીનલ મેડમ, આપનું સ્વાગત છે. નમસ્કાર મેડમ. આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક બહુ જ મહત્વના અને ગંભીર વિષયની, ત્યારે પહેલો પ્રશ્ન તો એ થાય કે જે વ્યક્તિ કસરત કરે છે તે ઘણા વર્ષો સુધી સ્વસ્થ રહે છે, ક્યારેય બીમાર પણ નથી પડતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આપણે એવી ઘટનાઓ જોઈ છે કે જેમાં જિમમાં કસરત કરતી વખતે પણ હાર્ટ એટેક આવે છે અને તેના કારણે યુવાન વયે પણ એ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય છે. તો આ પ્રકારની સ્થિતિ શા માટે સર્જાતી હોય છે? જેમ કે તમે મેન્શન કર્યું કે જિમમાં જતી વ્યક્તિઓ જે છે એ લોકો યુઝ્યુઅલી પોતાની હેલ્થને લઈને બહુ કોન્શિયસ હોય છે, પોતાના વેઇટને લઈને બહુ કોન્શિયસ હોય છે, પોતાના ફિગરને લઈને બહુ કોન્શિયસ હોય છે. પણ આ જે કોન્શિયસનેસ છે એમાં એક ઇક્વેશન બનાવી લઈએ આપણે કે ફિગર જો બરોબર છે અથવા તો જો આપણી શું કહેવાય ફિટનેસ બરોબર છે, મસ્ક્યુલર સ્ટ્રેન્થ બરોબર છે, આમ સરસ મસલ્સ બિલ્ટ છે, તો આપણે હેલ્ધી છીએ. આ એક ગેરસમજ છે. ફિટનેસ એક આખી અલગ વસ્તુ છે અને હેલ્થ એ આખી હાર્ટની હેલ્થ સ્પેશિયલી એમાં એ એક બહુ ડિફરન્ટ વસ્તુ છે. હાર્ટની ફિટનેસ, હાર્ટ હેલ્ધી છે કે નહીં એ તપાસવા માટે સ્પેસિફિક ટેસ્ટ્સ હોય છે, જેનું નામ છે કમ્પ્યુટરાઇઝ્ડ સ્ટ્રેસ ટેસ્ટ. જ્યારે આપણે એ ટેસ્ટ કરીએ ત્યારે વી અન્ડરસ્ટેન્ડ કે આપણી હાર્ટની જે ફંક્શનલ કેપેસિટી છે એ ફિઝિકલ સ્ટ્રેસમાં કેવી છે. જ્યારે જીમ જતા હોઈએ તો યુઝ્યુઅલી આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તો શરીર બહારથી તો એકદમ સરસ અને સુડોલ લાગે, પણ અંદરથી આપણી હેલ્થ શું છે, આપણા ઓર્ગન્સની હેલ્થ કેવી છે, એના ઉપર આપણું ધ્યાન લગભગ હોતું નથી. અને એના કારણે ઘણી વખત એવું થાય કે જ્યારે અગર જો મારા શરીરમાં અંદરથી મારા ઓર્ગન્સની હેલ્થ, વિશેષ કરીને મારા હાર્ટની હેલ્થ જો પ્રોપર નથી અને એ છતાં હું જો હેવી એક્સરસાઇઝીસ કરું છું અથવા વેઇટ્સ ઉઠાવું છું અથવા તો જીમ કરું છું, તો એવા પરિસ્થિતિમાં જ્યારે કે અંદર ઓર્ગનની હેલ્થ, હાર્ટની હેલ્થ એટલી મજબૂત નથી, હાર્ટના મસલ્સ એટલા મજબૂત નથી, હાર્ટની VO2 મેક્સ કેપેસિટી જેને કે ઓક્સિજનનું રિઝર્વ કેપેસિટી કહેવાય આપણા શરીરની, એ જો વ્યવસ્થિત નથી અને એવા પરિસ્થિતિમાં હેવી એક્સરસાઇઝીસ કરીએ છીએ આપણે તો એ બહુ જ જોખમવાળી વસ્તુ બની જાય. એન્ડ દેટ ઇઝ વેન કોઈ પણ જીમ જતી વ્યક્તિને પણ આ પરેશાની આવી શકે. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એક એના પર ધ્યાન દેવું બહુ જરૂરી છે કે અલોંગ વિથ બહારથી ફિટ દેખાવું, એના સાથે સાથે એટલું જ જરૂરી છે કે તમે અંદરથી તમારા ઓર્ગન્સની હેલ્થ માટે જે કમ્પ્યુટરાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક રિપોર્ટ છે. એ રિપોર્ટ કરાવીને વી કેન એનાલાઇઝ કે આપણી હાર્ટની હેલ્થ કેવી છે અને એના પ્રમાણે આપણે એક્સરસાઇઝીસ કરીએ તો આપણને આવા ધોકા કોઈ દિવસ ના થાય. બિલકુલ. એટલે આ ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે, દર્શક મિત્રોને પણ અહીંયા ખાસ ધ્યાન દોરવા જેવું છે કે જે લોકો દરરોજ વ્યાયામ માટે જાય છે, જીમમાં જાય છે, તેઓએ પણ એવું ના માની લેવું જોઈએ કે તેઓ સંપૂર્ણ ફિટ છે અને યોગ્ય સમયે યોગ્ય તપાસ કરવી એમને પણ એટલી જ મહત્વપૂર્ણ છે. બરાબર ને મેડમ? ઓકે. તો મેડમ, હવે અહીંયા એક સવાલ એ થાય કે જો હાર્ટ એટેક તરફ દોરી જતી એવી પરિસ્થિતિ છે તો એનાથી આપણે બચવું હોય તો કેવી રીતે બચીએ? જો હાર્ટ એટેક એક એવી વસ્તુ છે જે મિનિટોમાં સર્જાઈ જાય, એટલે હાર્ટ એટેકને કમ્પ્લીટલી પ્રિવેન્ટ કરવું એ આપણા હાથની બહારની વસ્તુ છે. પણ યસ, હાર્ટ અટેકની તરફ લઈ જવાવાળા જે અમુક ફેક્ટર્સ છે એને આપણે અરેસ્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, જો આપણને ખબર જ ના હોય કે મારી ઓક્સિજન કેપેસિટી કેટલી છે, જેમ મેં કહ્યું, તો ફર્સ્ટ સ્ટેપ વુડ બી કે એ તમે ટેસ્ટ કરાવીને જાણો કે તમારા હાર્ટની કેપેસિટી એકચ્યુઅલી કેટલી છે. એ પ્રમાણે એક્સરસાઇઝ કરો. સેકન્ડ ઓફ ઓલ, જો અગર તમને બીજી કોઈ તકલીફો છે, ફોર એક્ઝામ્પલ બીપી છે, એના માટે તમે કોઈ ગોળી લઈ રહ્યા છો, કે પછી ડાયાબિટીસ છે એના માટે તમે કોઈ ટેબ્લેટ્સ લઈ રહ્યા છો, તો એ બધા હેલ્થ ચેકઅપ્સ પણ કરાવો. રેગ્યુલરલી તમારા બ્લડ પ્રેશરનું મોનિટરિંગ કરો, તમારા શુગરનું મોનિટરિંગ કરો અને
એક ગેરંટી લઈ લો કે ભાઈ મારા વાઇટલ્સ જે છે, મારું બીપી, મારું શુગર બધું કંટ્રોલમાં છે, અને પછી એક્સરસાઇઝીસ કરો. અને સેકન્ડલી કે હાર્ટ એટેક માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારા સ્ટ્રેસને મેનેજ કરવું પડે. એટલે જિમમાં એક્સરસાઇઝ કરવા સાથે સાથે મેડિટેટિવ પ્રેક્ટિસીસ કરો, યોગા કરો, જેનાથી તમારું ફિઝિકલ એઝ વેલ એઝ મેન્ટલ સ્ટ્રેસ ઓછું થશે અને હાર્ટ ઉપર આવવાવાળો એ સ્ટ્રેસનો લોડ ઓછો થશે. બિલકુલ. તો અહીંયા દર્શક મિત્રોને ખાસ જણાવી દઈએ કે ઘણા લોકો શરીર બહારથી ફિટ લાગતું હોય છે, તમે જોતા હશો કે અંદરથી ઘણા નબળા પણ હોય છે એવા લોકો. એટલે જો નબળા શરીર પર વધુ ભાર લાદવામાં આવે તો શરીર પ્રતિસાદ નહીં આપે અને પરિણામ ભોગવવાનું આવશે. તો સમયસર ચેકઅપ તમારા હૃદયને સુરક્ષિત રાખી શકે છે. માધવબાગમાં એડવાન્સ કમ્પ્યુટરાઇઝ્ડ સ્ટ્રેસ ટેસ્ટ, ગોલ્ડ સ્ટેન્ડર્ડ HbA1c ટેસ્ટ, ECG મહત્વપૂર્ણ છે. એટલે ચોક્કસપણે આ ચેકઅપનો લાભ લો અને તમારી જાતને સુરક્ષિત રાખો. માધવબાગમાં નિષ્ણાત ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લો. બસ મિસ કોલ કરો 07948059393. ચાલો સાંભળીએ પેશન્ટને જે સ્પોર્ટ્સ ટીચર છે અને ખૂબ નાની ઉંમરે બ્લોકેજના જોખમનો સામનો કર્યો હતો, પરંતુ હવે માધવબાગની સારવાર બાદ તેણે બ્લોકેજનો ડર दूर કર્યો છે અને તે સુખી जीवन પણ માણી રહ્યો છે. नमस्ते, मेरा नाम श्रेयस बिरवाड़कर है. 2015 में मुझे ब्लॉकेज वगैरह आए थे. मुझे थोड़ा सा माइनर अटैक आया था. ठाकुर कॉम्प्लेक्स में माधवबाग करके है, मेरी वाइफ और मैं आया. पिछले बार ऑपरेशन हुआ था दूसरे हॉस्पिटल में, वहाँ के पूरे पेपर्स ला के मैडम को मैंने दिखाया तो मैडम बोली ये आपका ठीक हो सकता है, लेकिन आपको 3 महीने का कोर्स करके थोड़ा सा जो डाइट है वो आपको संभालना करना पड़ेगा. बोले ठीक है मैडम. तो मैंने 3 महीना पूरा उनका डाइट फॉलो किया. 3 महीने के बाद मुझे इतना अच्छा रिजल्ट आया कि मेरा वेट कम से मैंने 22 किलो कम किया. खाने के उन्होंने बोला जैसे फॉलो करो, वो हिसाब से मैंने फॉलो किया. फिर 3 महीने बाद मैंने मेरा रिपोर्ट्स निकाला तो ब्लॉकेज काफ़ी मतलब जो उसका 90 और 80% थे, काफ़ी मतलब कम ही हो गए, मतलब है भी नहीं ऐसे लगा. तो उसके बाद पूरा फिर 1 साल जो ट्रीटमेंट उन्होंने मुझे दिया है कंटिन्यू में फॉलो किया. जैसे पंचकर्मा है, उन्होंने जो दवाई दी है काफ़ी है, वो कंटिन्यू में रेगुलर लेते गया. मेरा वेट कम रेगुलर करना, जो मेरा बीपी 150 के ऊपर होता था अभी एकदम नॉर्मल है. मुझे तो एक 100% माधवबाग में अच्छा इतना रिज़ल्ट आया कि जैसे अभी जब भी आता हो यहाँ पे माधवबाग में, बोलते हैं ना एक अपना सा लगता है, अच्छा फीलिंग लगता है. मैं पूरे माधवबाग के टीम को मैं शुक्रिया अदा करना चाहता हूँ कि आपने मुझे दोबारा जन्म दिया है. इसके लिए मैं उनका शुक्रिया अदा करना चाहता हूँ. थैंक यू. તો મેડમ, હવે ડૉક્ટરો જે દર્દીઓને બ્લોકેજ હોય અને ઓપરેશન કરવાની સલાહ આપતા હોય છે, ત્યારે તેઓને હંમેશા એવો પ્રશ્ન થાય કે શું મારા બ્લોકેજ શસ્ત્રક્રિયા વગર દૂર થઈ જશે ખરા? આ વિશે તમારું શું કહેવું છે? એકચ્યુઅલી એ શસ્ત્રક્રિયા સાથે પણ બ્લોકેજીસ તો દૂર થશે એ મોટો પ્રશ્ન છે. જ્યારે આપણે કંઈ બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટી તમે કરાવો છો હાર્ટ માટે, તો એ બંને પ્રોસેસીસમાં પણ બ્લોકેજીસ દૂર નથી થતા, રાઈટ? એટલે તમારી જે સમસ્યા છે કે ભાઈ બ્લોકેજીસ મારા હાર્ટની નળીઓમાં તૈયાર થયેલા છે અને મારે એને દૂર કરવા છે, એ બાયપાસ અથવા એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા પછી પણ સોલ્વ નથી થતા. તો ડેફિનેટલી આપણે જોવું જોઈએ કે વગર કોઈ ઓપરેશને, વગર કોઈ સર્જિકલ પ્રોસેસે અગર જો હું બ્લોકેજીસ ઓછા કરી શકતો હોઉં તો મારે એ ઓપ્શન્સ તરફ જરૂર જવું જોઈએ. અને એનું જ ઇલાજ છે આયુર્વેદ, એનું જ ઇલાજ છે માધવબાગની હાર્ટ ડિઝીઝ રિવર્સલ ટ્રીટમેન્ટ્સ, જેમાં કે તમારા બ્લોકેજીસનું પ્રમાણ ઓછું કરવામાં આવે છે. બ્લોકેજીસ તમારા શરીરમાં કેમ નિર્માણ થયા એનું એક પરફેક્ટ ચેકઅપ કરી, એનાલિસિસ કરી, હિસ્ટ્રી ડિટેલ્ડ લઈને એ કારણ એસ્ટાબ્લિશ કરી, એ કારણ ને તમારા શરીરમાંથી કાઢવામાં આવે છે. પંચકર્મ જે અમે કરીએ છીએ એ અંદરના એ દોષો તમારા શરીરમાંથી બહાર કાઢે છે, જેના લીધે બ્લોકેજીસ નિર્માણ થયા, અને સાથે જ એ બ્લોકેજ રૂપી કચરો તમારા શરીરમાંથી બહાર કાઢે છે. સાથે જ તમારી જે હૃદયની નળીઓ છે એને પહેલાંની જેમ ઇલાસ્ટિક બનાવે છે. અગર જો બ્લોકેજીસની વાત કરીએ આપણે, તો બ્લોકેજીસ એક દિવસમાં તૈયાર થવાવાળી પ્રક્રિયા છે જ નહીં. વર્ષોથી ધીમે ધીમે આ જે હૃદયની નળીઓ છે એમાં ચરબી જમા થઈને બ્લોકેજીસ તૈયાર થતા હોય. તો એક જ દિવસમાં સડનલી મારા હાર્ટમાં કેમ પ્રોબ્લેમ કરે છે બ્લોકેજીસ? તો ધ આન્સર ઇઝ કે બ્લોકેજીસ તકલીફ નથી દેતા,
કારણ કે મારી જે હૃદયની નળીઓ છે એ હવે પહેલાં જેટલી લવચિક નથી રહી, પહેલાં જેટલી ઇલાસ્ટિક નથી રહી. એમનામાં સાંકડું અને પહોળું થવાની જે ક્ષમતા હતી એ હવે જતી રહી છે. એના કારણે બ્લોકેજીસ જો જ્યારે હોય છે અને જો મારે વધારે સ્ટ્રેસ લેવાની કોઈ સિચ્યુએશન તૈયાર થઈ, ફોર એક્ઝામ્પલ હું કોઈક લગ્ન પ્રસંગમાં જઈને ડાન્સ કરી રહી છું પણ એકચ્યુઅલી મારા હાર્ટની જે નસો છે એ એટલું વિસ્ફારી નથી શકતી, તો એ ડાન્સ કરતા વખતે મને જરૂર તકલીફ કરશે. હું બેઠી છું તો કદાચ મને કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. એટલે અહીંયા પ્રોબ્લેમ્સ એકચ્યુઅલી બ્લોકેજીસ નથી, પણ એના પાછળ જે વેસ્ક્યુલર હેલ્થ, જે લોહીની નળીઓની હેલ્થ ખરાબ થઈ છે એ પ્રોબ્લેમ છે. એટલે આ બંને વસ્તુનું સોલ્યુશન માધવબાગની હાર્ટ ડિઝીઝ રિવર્સલ થેરેપીથી થાય છે, જેમાં અમે પંચકર્મનું ખાસ સમાવેશ કરેલું છે. એટલે એ પંચકર્મ કરી અને તમારી વેસ્ક્યુલર હેલ્થ ઇમ્પ્રૂવ કરો, તમારા બ્લોકેજીસનું પ્રમાણ ઓછું કરો, તો વિના શસ્ત્રક્રિયા પણ તમે બ્લોકેજીસથી કમ્પ્લીટલી ફ્રી થઈ શકો છો. હવે ડૉક્ટર મેડમ આગળ ચર્ચા વધારીએ. ડૉક્ટર, ઘણી વખત આપણે જોયું છે કે જેમ હૃદયરોગના દર્દીઓ હોય તો એ દર્દીઓના લક્ષણોમાં મુખ્યત્વે પગમાં દુખાવો થતો હોય છે, અથવા તો સોજો થાય, થોડું ચાલે એટલે શ્વાસ રૂંધાય અથવા શ્વાસમાં તકલીફ થાય, અથવા હાથમાં અચાનક તીવ્ર દુખાવો થાય, અથવા હાથ પગમાં આમ ઠંડક જેવું થાય, આંગળીઓ દુખતી હોય એવું લાગે, કાળી પડી જાય, અંગૂઠાના નિશાન પણ અલગ પ્રકારના દેખાય. અને માધવબાગની જે SHS પંચકર્મ ઉપચાર પદ્ધતિ છે તો એ આ પદ્ધતિ આ બધા લક્ષણોમાંથી છુટકારો મેળવવા માટે કેવી રીતે મદદરૂપ થાય છે? લક્ષણો, જે સિમ્ટમ્સ આપણને દેખાય, દે આર અ પરફેક્ટ માર્કર. જો મને પહેલાં થાક લાગે છે અને ટ્રીટમેન્ટ કરાવ્યા પછી, ચાહે એ ગોળીઓ લઈને એલોપેથી ટ્રીટમેન્ટ લઈએ છીએ કે પછી આયુર્વેદિક ટ્રીટમેન્ટ લઈએ છીએ, જો એ લક્ષણોમાંથી છુટકારો ના મળે તો દર્દીની મેન્ટલ સ્ટેટસ જે હોય છે એ બહુ જ ડિસ્ટર્બ થાય છે. એટલે એ લક્ષણો કેમ ડેવલપ થાય છે પહેલાં એનું આપણે સમજી લઈએ. જેમ કે તમે કહ્યું કે પગના તળિયામાં દુખાવો થવો, ઘૂંટીમાં દુખાવો થવો, અથવા ઘૂંટીની આસપાસ સોજો આવી જવો, પગના તળિયા સૂન લાગવા, થોડુંક ચાલો કે ચડો તો શ્વાસ ચડવા લાગવું, મોંથી શ્વાસ લેવાની જરૂર પડવી, આ બધા લક્ષણો જે છે એ શું દર્શાવી રહ્યા છે કે જ્યારે હું બેઠી છું તો મને કોઈ સમસ્યા નથી, મારા હાર્ટની લોહીની નળીઓમાં પ્રોપરલી લોહી પહોંચી રહ્યું છે. પણ જેમ કે હું બેઠી છું તો મારું વર્કલોડ ઓછું છે તો મારી લોહીની ડિમાન્ડ પણ ઓછી છે. જ્યારે હું ચાલવા લાગું કે કોઈ પણ કામ કરવા લાગું તો આ ડિમાન્ડ, હાર્ટની લોહીની નળીઓની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થાય છે, મસલ્સની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થાય છે. આ ડિમાન્ડને જો પ્રોપરલી મેચ ના કરવામાં આવે, તમારા બ્લોકેજીસના લીધે, તમારા વેસ્ક્યુલર હેલ્થના લીધે, જો આ જે ડિમાન્ડ છે લોહીની એ કામ કરતા વખતે મેચ ના થઈ શકી તો એના કારણે આ બધા લક્ષણો નિર્માણ થાય. તમને મોંથી શ્વાસ ખેંચવાની જરૂર પડે જેથી વધારે ઓક્સિજન તમારા સિસ્ટમમાં અંદર જાય, તમને સોજો આવી જાય, વિચ એ શું દર્શાવે છે કે તમારું જે સર્ક્યુલેશન છે, બ્લડનું સર્ક્યુલેશન તમારી નળીઓમાંથી જે પ્રકારે થવું જોઈએ એ પ્રકારે નથી થઈ રહ્યું, એટલી સ્પીડમાં, એટલા ટાઈમમાં નથી થઈ રહ્યું. પ્લસ જે તમારી પગની સાંકડી નળીઓ હોય, જે હાર્ટથી સૌથી દૂર છે, ત્યાં સુધી લોહી પહોંચવામાં ડિફિકલ્ટી થાય છે. હાર્ટને ત્યાં પહોંચાડવા માટે ખૂબ પ્રેશર આપવું પડે છે જેથી બીપી વધી શકે. એક વખત હાર્ટ પ્રેશર કરીને ચલો લોહી પહોંચાડી બી દે છે, પણ ત્યાંથી રિટર્ન આવવા માટે આપણા મસલ્સ એટલા સ્ટ્રોંગ નથી કે એ લોહીની નળીઓમાંથી પાછું લોહી રિટર્ન આવી શકે, જેના કારણે પછી પગમાં વધારે ફ્લુઇડનો ભરાવો થઈને સોજા આવે. એટલે આ બધી સમસ્યાઓ જે છે એ નાના નાના માર્કર્સ છે તમારા હાર્ટ હેલ્થની, તમારી હાર્ટની કેપેસિટી દર્શાવનાર. એટલે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવો હોય તો જે SHSના પંચકર્મ છે એ રામબાણ ઇલાજ છે હું કહીશ, કારણ કે આમાં તમારા આખા શરીરે માલિશ એવી રીતના કરવામાં આવે કે તમારા બ્લડ સર્ક્યુલેશનમાંથી મેક્સિમમ બ્લડ સપ્લાય તમારા હાર્ટને મળી શકે. જો એને મેક્સિમમ બ્લડ સપ્લાય મળે તો એ એટલું જ સરસ રીતે પરફોર્મ કરી શકે, તમારા આખા શરીરને લોહી પહોંચાડી શકે. એટલે SHS થેરેપીઝમાં જ્યારે માલિશ કરવામાં આવે, જ્યારે આખા શરીરે શેક દેવામાં આવે, જેને અમે થર્મલ વેઝોડાયલેશન કહીએ છીએ, તો એ વેઝોડાયલેશનનું મતલબ જ એ છે કે તમારી લોહીની નળીઓ પહોળી થવામાં હેલ્પ થાય છે, રાઈટ? તો લોહીની નળીઓ પહોળી થાય, તમારું સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય, એટલે એકચ્યુઅલી તમારા હાર્ટ પર પડવાવાળો સ્ટ્રેસ ઓછો થાય અને તમને આ બધી જ પરેશાનીઓમાંથી રાહત મળી જાય. મેડમ, હવે ચર્ચાને આગળ વધારીએ. જ્યારે તમે કહો છો કે આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, ત્યારે ખરેખર શું કરવું જોઈએ અને કેવો આહાર લેવો જોઈએ?
જેમ આપણે દોષોની વાત કરી કે શરીરમાં જ્યારે દોષો તૈયાર થાય છે ત્યારે એ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે, તમારા હૃદયને પ્રોબ્લેમ આપે છે, તમારા લોહીની નળીઓને પ્રોબ્લેમ આપે છે. તો આ બધા દોષો તૈયાર ક્યાંથી થાય છે? જે આપણે આહાર ગ્રહણ કરીએ છીએ, જે ડાયટ અંદર નાખીએ છીએ, જે ન્યુટ્રિશન અંદર નાખીએ છીએ, એના ઉપરથી એ દોષો તૈયાર થતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આજકાલે આપણે જોયું છે કે યંગ એજમાં આ બધી પ્રોબ્લેમ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ચાહે તે બીપી હોય, ચાહે તે ડાયાબિટીસ હોય, બહુ યંગ એજમાં ઇન કમ્પેરિઝન જો આપણે આપણા પેરેન્ટ્સની કે એમના પેરેન્ટ્સની આપણે જો એજ સ્ટ્રક્ચર જોઈએ કે એમને ડાયાબિટીસ કયા સમયે આવ્યું, એમને બીપી કયા સમયે આવ્યું, એના કમ્પેરિઝનમાં આપણે બહુ જલ્દી એ વસ્તુના શિકાર બની જઈએ છીએ. તો કેમ? કારણ કે આ પાછળના જનરેશન્સથી હમણાંના જનરેશન્સમાં અગર આપણે ઓબ્ઝર્વ કરીએ તો આહારમાં બહુ મોટો ડિફરન્સ આવી ગયો છે. આપણે જંક ફૂડને, ફાસ્ટ ફૂડને ખૂબ એડિક્ટ થઈ ગયા છીએ. ક્વિક ફિક્સ સોલ્યુશન્સમાં આપણું ન્યુટ્રિશન ક્યાંક ને ક્યાંક બેધ્યાનપણું થઈ રહ્યું છે. એટલે માધવબાગ તરફથી સ્પેશિયલ ડાયટ કિટ્સ ડિઝાઇન કરવામાં આવી છે. કમ્પ્લીટ રિસર્ચ બેઝડ ન્યુટ્રિશન આમાં આપેલું છે. એવું ન્યુટ્રિશન આપેલું છે જેનાથી તમારા શરીરના બધા જ રિક્વાયરમેન્ટ્સ, ડેલી રિક્વાયરમેન્ટ્સ મીટ થાય. સાથે જ કેલરી વાઇઝ એવી રીતના મોડિફાઈડ હોય કે એક્સ્ટ્રા ચરબી તમારા શરીરમાં જમા ના થાય. બટ ઇનફેક્ટ એ તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી વાપરવામાં હેલ્પ કરે છે. એટલે એવી ટાઈપની સ્પેશિયલાઇઝ્ડ ડાયટ કિટ્સ ડિઝાઇન કરેલી છે જે હૃદયરોગ માટે ડિફરન્ટ છે, ડાયાબિટીસના પેશન્ટ્સ માટે ડિફરન્ટ છે, બીપીના પેશન્ટ્સ માટે ડિફરન્ટ છે, ઓબેસિટીના પેશન્ટ માટે ડિફરન્ટ છે. એટલે જે રોગ છે એ પ્રમાણે આહાર આખું સેટ કરવામાં આવ્યું છે, જેથી એ તમારા આખા દિવસનું ન્યુટ્રિશન તો તમને મળી જ જાય, પણ સાથે ને સાથે એમાં અમુક એવા હર્બ્સ મિક્સ કરેલા છે જેથી તમારા જે કંઈ તમને તકલીફ હોય, ફોર એક્ઝામ્પલ જો હું બ્લોકેજીસની વાત કરી રહ્યા છીએ તો બ્લોકેજીસના જે ડાયટ કિટ છે, રિવર્સ ડાયટ કિટ, એની વાત કરીએ તો એમાં હાઈ ઓરેક વેલ્યુ કન્ટેનિંગ પ્રોડક્ટ્સ છે. હાઈ ઓરેક વેલ્યુ આ એક આપણા દરેક ફૂડને આપવામાં આવે જે એન્ટીઓક્સિડન્ટ કેપેસિટી ઇન સિમ્પલ વર્ડ્સ એની દર્શાવે છે. તો હાઈ એન્ટીઓક્સિડન્ટ ફૂડ લેવાથી શું ફાયદો થાય? તો એ તમારા બ્લોકેજીસ ઓછા કરવામાં હેલ્પ કરે. તમારા શરીરમાં જ એવી બધી મેકેનિઝમ્સ છે જે તમારા બ્લોકેજીસને રિપેર કરી શકે છે, તો એ મેકેનિઝમ્સને સપોર્ટ આપવામાં આવે અને એનાથી તમારા શરીરનું આખું અંદરથી ન્યુટ્રિશન ચેન્જ કરી હેલ્થ ચેન્જ કરવામાં આવે. સો તમે ડાયટ પણ કરો છો, તમે જરૂરિયાત ન્યુટ્રિશન કન્ઝ્યુમ પણ કરો છો, તમારું વેઇટ બી રિડ્યુસ થાય છે, તમારી શુગર બી ઓછી થાય છે, બ્લોકેજીસ પણ ઓછા થાય છે અને તમે ભૂખ્યા પણ નથી રહેતા. બિલકુલ. તો અહીંયા માધવબાગના ડાયટ બોક્સ હૃદય સંબંધિત રોગોને રિવર્સ કરવાની મુસાફરીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે દરેક રોગને અનુરૂપ છે, જે દર્દીઓને સવારથી સાંજ સુધી જરૂરી આહાર પૂરો પાડે છે. આ ડાયટ બોક્સ માત્ર 3 મહિના રોગને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કયું ડાયટ બોક્સ તમારા માટે કામ કરશે એ જાણવા માટે તમારા ઘરની નજીકના માધવબાગના નિષ્ણાતો સાથે વાત કરો. તેના માટે મિસ કોલ કરો 07948059393. હવે મેડમ, બીજી એક ખાસ વાત આજની ચર્ચામાં મારે એ જાણવી છે કે શું એવા કાર્ડિયાક દર્દીઓ જેમને હૃદયને લપકારા ઘટી જાય, એટલે કે ધબકારા ઘટી જાય, અથવા તો જેમને પેસમેકર જેવી સલાહ આપવામાં આવેલી હોય, તો શું તેઓ પણ આ પંચકર્મ ઉપચારથી ફાયદો મેળવી શકે ખરા? હૃદયના ધબકારા જ્યારે ઘટી જાય તો એ સમસ્યા ક્યારે ઉત્પન્ન થાય, થોડું એના પર આપણે ચર્ચા કરીએ કે હૃદયના ધબકારા ઘટી ગયા મતલબ એવા કોઈક જગ્યાથી જ્યાંથી સિગ્નલ આવે છે. હાર્ટની પણ એક ઇલેક્ટ્રિકલ આખી કન્ડક્શન સિસ્ટમ છે, આપણું હાર્ટ પણ એક સરસ મજાનું મશીન છે. તો જ્યાંથી એ ઇલેક્ટ્રિકલ કન્ડક્શન આવતું હોય, જો એ એરિયાને કોઈક કારણસર ડેમેજ પડ્યું હોય, હવે એ ડેમેજ મે બી એના લીધે હોઈ શકે કે ત્યાં લોહીનો સપ્લાય ઓછો પડી રહ્યો છે, અથવા તો એવું હોઈ શકે કે અટેક આવ્યા પછી અમુક એક એરિયામાં એ ડેમેજ થઈ ગયું હોય, તો એના કારણે હાર્ટના જે ધબકારા, હૃદયના ધબકારા છે એમાં ઇરેગ્યુલારિટીઝ આવતી થઈ જાય, અથવા તો ધબકારા સડનલી ઘટી જાય અથવા તો વધી જાય. તો આ સમસ્યામાં જ્યારે આપણે પંચકર્મ કરીએ છીએ, સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણની થેરેપીઝ કરીએ છીએ, તો એમાં આખા શરીરે માલિશ સાથે શેક સાથે બસ્તી પણ કરવામાં આવે છે. તો આ ટ્રીટમેન્ટ્સમાં કેવું હોય કે અંદર એ દવા જઈને તમારા સિસ્ટમને કરેક્ટ કરી રહી છે, તમારું જે બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ છે એને કરેક્ટ કરી રહી છે. તો એ એરિયામાં પાછું એકવાર બ્લડ સપ્લાય સરસ રીતે એસ્ટાબ્લિશ કરી દઈએ, હાર્ટના જે મસલ્સ છે એની સ્ટ્રેન્થ વધારી દઈએ, હૃદયધારા, હૃદય બસ્તી જેવા પ્રોસેસીસ છે જેનાથી હાર્ટના મસલ્સની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો એક તરફ આપણે પમ્પિંગ પણ ઇન્ક્રીઝ કરી દીધું,
એટલે હાર્ટને વધારે લપકારા મારવાની જરૂર ના પડે. પ્લસ જ્યાંથી સિગ્નલ્સ આવે છે ત્યાં જે બ્લડ સપ્લાયની અછત હતી એ પણ પૂરી પાડી દીધી. તો આ પ્રોબ્લેમ કમ્પ્લીટલી આ પંચકર્મથી નાબૂદ થઈ શકે છે. અમુક જ કેસીસમાં એવું કદાચ બની શકે કે જો અગર અટેક આવીને એ જગ્યામાં કોઈક એવું પરમનન્ટ ઇરિવર્સિબલ ડેમેજ થઈ ગયું છે તો આ ટ્રીટમેન્ટથી ફાયદો રહે, પણ તે છતાં કદાચ પેસમેકર નખાવવો પડે. પણ ડેફિનેટલી પેસમેકર એક એવું સોલ્યુશન છે જેનાથી તમારી હાર્ટના ધબકારા કંટ્રોલ થઈ રહ્યા છે. ત્યાં હાર્ટના મસલ્સનું બ્લડ સપ્લાય કે એની સ્ટ્રેન્થ ઉપર કંઈ કામ નથી થતું. એટલે પેસમેકર નખાવ્યા પછી પણ આ થેરેપીઝનો લાભ લઈ શકે અને જે ક્વોલિટી ઓફ લાઈફ છે એને ઇમ્પ્રૂવ કરી શકાય. બિલકુલ. એટલે માધવબાગની જે સારવાર છે, અહીંયા દર્શકોને ખાસ જાણ કરવાની કે માધવબાગની સારવાર માત્ર તેમના બીપી પર જ નહીં, પરંતુ દર્દીઓ જેઓ હૃદયના ધબકારા વધારવામાં અને પેસમેકર ટાળવામાં સફળ થયા છે એની પણ અહીંયા વાત છે. મેડમ, આજે સમાજમાં ડાયાબિટીસ, બીપી અને બ્લોકેજના જે દર્દીઓ છે ખૂબ છે અને એમને ઓપરેશન કે પછી એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ જેવી સલાહ પણ આપવામાં આવતી હોય છે, પરંતુ તેઓને ઓપરેશનનો એક ડર હોય છે કે આ ઓપરેશન થશે તો હું બચીશ કે નહીં, જોખમ શું રહેશે. તો જેઓ માધવબાગના મિશન સેવ માય હાર્ટમાં જોડાય અને ઓપરેશનના ડરને દૂર કરવા માગતા હોય તો પછી તેમણે શું કરવું જોઈએ? તમે એમને શું સલાહ આપવા માગશો? તમે એક વર્ડ યુઝ કર્યો કે પેશન્ટ્સને ડર હોય છે. તો ક્યારે પણ આપણને કોઈ વસ્તુનો ડર ક્યારે હોય જ્યારે એ વિશે આપણને કમ્પ્લીટલી નોલેજ નથી હોતું, જ્યારે મને ખબર નથી. જો હું અંધારામાં ચાલીશ તો ડેફિનેટલી મને ડર લાગશે. પણ જો મારા સામે એક આખું પિક્ચર સરસ મને સમજાવવામાં આવે કે મને શું તકલીફ છે, કયા કારણના લીધે છે અને એ કારણોને નાબૂદ કરવા આપણે શું કરીશું, આવી રીતના એક આખી જર્ની જ્યારે પ્લાન આઉટ થાય, જ્યારે પેશન્ટ્સને સમજાય કે બ્લોકેજીસ કેવી રીતના ડેવલપ થાય છે, બ્લોકેજીસ ઓછા કરવા છે તો એના માટે શું મારે કરવું જોઈએ. જેમ કે આપણે કોમનલી પણ જોયું છે કે જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ, જો ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસની વાત કરું તો રિપોર્ટ લઈને ડૉક્ટર પાસે જ્યારે જઈએ તો ડૉક્ટર ડેફિનેટલી આપણને ગોળી આપે, સાથે એવું કે ભાઈ ગળ્યું કશું ખાતા નહીં અને ચાલવાનું ચાલુ રાખજો. પણ આપણે શું કરીએ, કન્વિનિયન્ટલી એ વસ્તુને થોડી સાઇડલાઇન કરીને ખાલી ગોળી એક ડેલી નિયમિત રૂપથી લીધા કરીએ. તો આવા સિચ્યુએશનમાં જરૂર શું છે કે એ પેશન્ટને સમજાય કમ્પ્લીટલી કે વોકિંગ કરવાથી મને શું ફાયદો રહેવાનો છે, એક્સરસાઇઝ કરવાથી મને શું ફાયદો રહેવાનો છે, ડાયટ પ્રોપરલી હું કંટ્રોલ કરીશ તો મારી આ ગોળીઓની ડિપેન્ડન્સી ઓછી રહેશે, મને આ ગોળીઓ કદાચ લેવાની જરૂર નહીં પડે, આગળ જતાં હું આમાંથી મુક્ત થઈ શકીશ. તો જો આ બધી વસ્તુઓનું પ્રોપર નોલેજ એક પેશન્ટને હોય તો એને કોઈ વસ્તુનું ડર ન હોય. અને આ ડર હટાવવા માટે, આ નોલેજ પેશન્ટ્સને આપવા માટે અમે રેગ્યુલરલી હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ્સ, વેબિનાર્સ આ કન્ડક્ટ કરતા હોઈએ છીએ, જેથી તમામ લોકોને ખ્યાલ આવે કે આયુર્વેદમાં માધવબાગ પાસે આ વસ્તુનું કેવું સરસ એક સોલ્યુશન છે જેનાથી મારી તમામ ગોળીઓ પણ બંધ થઈ શકે છે અને હું એક સ્વસ્થ જીવન જીવી શકું છું. એટલે અવેરનેસ આ એક બહુ મોટું એસ્પેક્ટ છે જેના વિશે માધવબાગ ઓલવેઝ અગ્રસર રહે છે. બિલકુલ. અને આ ડિસિઝન દર્શકોએ જાતે લેવાનું રહેશે, કારણ કે એમને ક્વોલિટી લાઈફ જીવી હશે તો તેમને ડિસિઝન તો લેવું જ પડશે. ડૉક્ટર જીનલ મેડમ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શકોને આજના ખૂબ મજાના વિષય ઉપર વિસ્તૃત માહિતી આપી. ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. તો દર્શક મિત્રો, માધવબાગ પાસે મહારાષ્ટ્ર, યુપી, એમપી, ગુજરાત, દિલ્હી, કર્ણાટક જેવા રાજ્યોમાંથી 300થી પણ વધુ ક્લિનિક્સ છે અને તેથી ચોક્કસપણે તમારા તમામ મેડિકલ રિપોર્ટ્સ લો અને તમારા ઘર નજીકના માધવબાગ ક્લિનિકમાં નિષ્ણાત ડૉક્ટરનું માર્ગદર્શન મેળવો. તો આજની આ ચર્ચામાં અત્યારે આટલું જ. નમસ્કાર.